હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું હોય ને ભાઈ અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. 2 દિવસની અંજારની ટ્રીપ મારી અને ફાઇનલી આપણે આવી ગયા છીએ પાછા ગામડે આપણા કોટડા સાંગાણીમાં. જયુભાની જોઈ લ્યો. આજે અમે પ્રોગ્રામ કરવા આવી ગયા છીએ વાડીએ અકનીનો. તો તમે બધા આવી જાવ. હા, અત્યારે અમે લોકો જો વાડીએ આવી અને ડાયરેક્ટ આજ જો ખાવા પીવાની વસ્તુ અહીંયા બિરયાની બનાવવાના હી. અમે લોકો લગભગ ટાણે બિરયાની જ બનાવી. હા, વાડીએ હોય એટલે વાડીએ બિરયાની જ મજા આવે. હા, એટલે અત્યારે બિરયાની બનાવવાની બધી વસ્તુ લઈ આવ્યા અને નાની મોટી વસ્તુ છે એ બધી વસ્તુ હમણાં જયુભાઈ જઈને લઈ આવશે. એટલે બરોબર જયુભા, તમે બન્યા રહેજો વ્લોગમાં. બન્યા રહેજો વ્લોગમાં. ક્યાંય જતા નહીં. નવા હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો પ્રિપેરેશન ચાલુ કરી દે. ચલો તો મિત્રો જો આપણે ડુંગળી કકડવા રાખી દીધી હા, અને વાગ્યા કેટલા ખબર 9:30 જેવું થઈ ગયું હા. ડુંગળી કકડવા રાખી દીધી હા. આવડા આવવા માંડ્યા હવે તો આપણું બકરું કરી નાખ્યું હે. જો અહીંયા પવન બહુ આવે હે. કોટડા સાંગાણીમાં અમે તો કચ્છ ગયા હતા, અમને કઈ ખબર નથી વાવાઝોડું આવ્યું તો એવી વાત મળી છે. વાવાઝોડું આવ્યું હતું તમને ખબર હે કહું? આપણે નથી ખબર. આપણે તો કચ્છની મોજમાં હતા, અંજારની ભાઈ. બહુ મજા કરી. મસ્ત ગામ અંજાર સિટી, બહુ મજા આવી ગઈ એમ. આપણે બીજી વાર જવું હમણાં થોડોક ટાઈમમાં ત્યાં. ચાલો આવડો આ કરી નાખીએ, અમે બનાવી નાખીએ અકની. બરોબર, હવે ચાલુ રાખીએ આપણે બનાવવાનું. હાલો એટલે કન્ટિન્યુ રહેજો, ક્યાંય જાતા નહીં. આપણે ચાલુ રાખીએ. તો ગાઈસ જો અમે અહીંયા ઉંબાળ કરી નાખ્યો ફૂલે ફૂલ, અને બટેટાની બફાઈ છે. પછી આપણે જો આ ચોખા પડ્યા, ચોખા નાખી દેવું. અને હજુ આ પવન માટે આવું કરવું પડે, કેમ કે પવન બહુ વધારે આવે છે. ઉંબાળો તમે જો એટલે ઉંબાળો કરો બહુ અઘરું છે. ના તો હુકા લાકડા એટલે ઉપાધિ નથી એટલી બધી. હવે ચાવલ નાખી દઈએ અમે, તમે બન્યા રહેજો વ્લોગમાં. કડવા માટે જો બિરયાની રાખી દીધી છે. અને આયા જો આ જયુભા સીધી અમારો એડિટર, અને આયા જો રાખી દીધું બટેટાની બફવા. બાજુમાં આપણે ભાત પીડ્યા. હમણાં થોડી વારમાં બટેટાની ચડી જાય પછી આપણે ભાત ને એ બધી નાખી દેશું. આ યાર શેડા નીકળી ગયો પણ તાપ એટલે તાપ, અને તો પવન એવો આવે છે કાંઈ ઘટે જ નહીં, એમાં ઉડે તો જ. લાઈટ બાઈટ ને જમાવટ છે ભાઈ. કેટલો ટાઈમ પછી પાછો પ્રોગ્રામ કરી વાળીએ એટલે મોજ તો કરવાની જોઈને મોટા એમાં કટે નહીં. એટલે જો ચૂલો બુલ્લો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે થોડીક વાર રેસ્ટ કરી લઈએ, ત્યાં લગીનમાં ચડી જાય. પછી આપણે ભાત નાખી દઈએ ને પછી ડાયરેક્ટ જમવા બેસી જાય. 11 વાગી જાય જમતા જમતા. 7 વાગ્યાનું ચાલુ કર્યું છે, 11-12 વાગી જાય ત્યાં તો. હાલો આપણે થોડી વારમાં પાછા ભેરા થઈએ. બિરયાનીનું કામકાજ તો ભાઈ પૂરું થવા આવ્યું છે, અને આપણે આયલા જઈએ જો ગામમાં બાજુ મંદિર બાજુ પાછા આયલા જઈએ, કેમ કે છાઈસ લેવાનું બાકી છે. છાઈસ છેલ્લે રાખી છે, છાઈસ લેતા આવી. જીદીપભાઈ આપણો જો આયલો જઈ છાઈસ લઈ આવી એ જમવા બેસી જાય. મોડું થઈ ગયું. કેટલા વાગી ગયા ખબર? 11 જેવું વાગી ગયું છે, એટલે જમવા બેસી જાય. પછી છાઈસ ને બધી વસ્તુ લઈને જો આવી ગયા. પડીકા 2-3 લઈ લીધા. અરે છાઈસ ઉપાડી લીધી છે. હવે જોઈ લે અકની બની ગઈ છે કે નહીં, એટલે જમવા બેસી જાય. ભૂખ લાગી ગઈ બહુ સારા. અને આ જો કુતરાને જ માર્યા રાખ્યા વાડી આવ્યો ને ત્યારનો. જયુભા શું કરે જોવા દીધો? શું હાલે જયુભા? સાફ થઈ એમાં એમને હાલો જોઈ લે અકની થઈ ગઈ કે નહીં. છાઈસ ને પડીકા ને ખાઈ લે. ભૂખ લાગી. જમવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આ જો ડુંગળી આપણે સુધારી નાખીએ. પાણી લેવા આ છાઈસમાં બહારથી લઈએ. જો આ અમે તપેલું મૂકી દીધું છે. હવે થોડું ઘણું જમી લઈએ અમે લોકો. 11 વાગી ગયા, ભૂખ બહુ લાગી છે. પછી જમી કરીને પાછા તમને વેરા થાય. જમી કરીને કમ્પ્લીટ થઈ ગયા અને ઠામડા ધોઈ નાખ્યા. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. વાયલા જે અમે લોકો ઘરે એટલે ભેગા થયા હવે તમને સવારે.